જોવો તો કેવી સારી માંડવી ને હે કેવો ખેડૂતનો મજા છે. તો આ માંડવી તો જો આમ જોયા જેવી છે, લીલું સમ ને ભાઈ ભાઈ માંડવી આજકાલે ખેડૂત લોકોને બહુ થવાની છે. આજકાલે કપામાં તો કાંઈ નથી લાગતું, પણ માંડવીમાં જબર છે. માંડવીના પૈસા જો વધારે હશે તો ખેડૂત તો માલ પૈસાવાળા થઈ જવાના છે. જોજો, જો ભાવ ઉતર્યો એટલે ખેડૂતે ધ્યાન માંડવી ગઈ. આપણે છોડવો એક ખેંચીને જોઈ લઈ કેવી માંડવી છે. અત્યારે તો લીલું સમ છે, જ્યાં જોવો ને લીલું સમ માંડવી. આજકાલે તો માંડવી જ વધારે છે, નકર કપા વધારે હોય. આજકાલે તો માંડવી કપા કાંઈ નથી દેખાતું. જે કપા વાવ્યો એ કીશ એલા અમારે તો આ વાવવું હતું, એલા ભૂલ કરી બહુ મોટી. એટલે માંડવીનો ભાવ વધવાનો છે એ ખબર છે. આપણે અત્યારે એક છોડવો ખેંચીને જોઈ, જો અમુક આમ લીલા સોમ છે. આપણે એક હારો મસ્ત જવાનો ખેંચીને જોઈ, આમ હારો આમ છોડવો. પછી આપણે દોડવા ગણીએ એના કેટલા છે ને. જય બજરંગબલી. અત્યારે તો માંડવી રેડી છે. પસાક દોડવા હશે એટલે બધાનું રેડી હાલે છે. પસાક હશે અત્યારે ધૂળ છે એટલે હું કાંઈ કરતો નથી. અત્યારે આગળ મેં ખેંચાતો ત્યારે પસાક દોડવા જેવું છૂતું કંઈક મેં ગણાતા. તો અત્યારે અમારા વાડીમાં ભાગ્યા લોકો છે, અને અત્યારે હું મારવાડે વાડીમાં છું. અને અત્યારે ખેતીવાડીમાં ઉત્પાદન તો બહુ સારું થાય છે. એ તો ખેડૂત તો અત્યારે અમારે વચ્ચે એમને ખાલી ફોકટનું વચ્ચે દેશી ગુવાર ઉગ્યો છે. તો અમે સુરતથી આવ્યા છો તો મને એમ લાગ્યું કે અમે લઈ લઈએ. તો પછી મારા પપ્પા કીધું કે ભાગ્યાને કીધું કે આ શું છે વચ્ચે. તો ભાગ્યા એમ કીધું કે આ ખોટો ગુવાર છે. તો મારા પપ્પાએ કીધું કે આ ખવાય કે ન ખવાય. એ કે ખવાયનું શાક બહુ મસ્ત થાય, દેશી ગુવાર છે એમ. દેશી ગુવાર છે આ જો અત્યારે ઉતારે છે મારા પપ્પા. તો દેખાતા હોય તો ઝૂમ કરીને કરું. જોઈ રહ્યા મારા પપ્પા. હા અત્યારે લીલું સમ છે, કોઈ નથી. હું એકલો છું, સુરતથી આવ્યો એક વિડીયો ઉતારવા હાટુથી. આ લીલું સમ છે, એમ જાય એમ મજા આવી જાય એવું લીલું સમ છે. એવો પણ અત્યારે તડકો છે પણ તમને દેખાય નહીં કાંઈ. સોરી યાર. આ જો આ માંડવી મને લાગે છે આ બધા ભાવ વધારશે. અને આ માંડવી થાય ને એવી કોઈ વસ્તુ નહીં થાય મને એવું લાગે. આજકાલે કાંઈ કપામાં ભાવ છે નહીં. માંડવીમાં તો ખેડૂત જો ભાવ વધારશે ને તો માંડવીમાં ભાઈ પૈસાવાળા થઈ જવાના છે બધાને. બધા ખેડૂતો વાત કરશે આને તો 10 મણ થઈને, આને 20 મણ થઈને, 50 મણ થઈને એવું વાયતું કરશે. આપણે અત્યારે એક ડોડો ખેંચીને જોઈ હું નીકળે છે, કેટલા દાણા નીકળે જોઈને નહીં. અને આપણે ખેંચી લઈ. અમુક વચ્ચે ખુલેલા છે. આ લીલું સમ છે. આપણે ખેંચીને જોઈએ હાલો. હા તો હાવ નાનો હતો એટલે આમાં કાંઈ વધારે નથી. આપણે બીજો ખેંચીને જોઈએ. હા 1 2 3 ખેંચી તો જ ખબર પડે ને વેચવું કેમ. હા તો આને કહેવાય માંડવી. હા માંડવી છે, બાકી જલસો છે માંડવીવાળાને. માંડવી એટલે માંડવી છે ભાઈ. જલસો પડી જાય માંડવીવાળાને. આજકાલે વાવણી થોડીક મોડી થઈ પણ પૈસા સારા આવશે એવું લાગે. આજકાલે વાવણી થોડીક મોડી થઈ ગઈ ગાંડલામાં. નકર ગાંડલામાં પહેલાં વાવણી હોય એવું કે. જો હું આગળ તમને બતાડું. અને આ જો આ અસલી માંડવીનું રૂપ છે. આગળ મેં ઘણા હતા 50 હતા અને માંડવી ખાધી સારી છે માંડવી. આ દેશી ગુવાર.
આ ખેતીવાળાનું કામ છે આ બધું.